નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કરંટ ટોપિક ને હું છું જય શર્મા। તો જે પ્રમાણે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતની મુલાકાતે છે અને તેને લઈને ગુજરાતની અંદર પણ એક અનેકો આનંદ જોવા મળી રહ્યો છે, ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઉત્સવ જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2 દિવસના જે પ્રવાસને લઈને હાલ દરેકે દરેક ગુજરાતવાસીઓ અને સાથે જ વડાપ્રધાન દ્વારા જે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાના છે તેને લઈને પણ લોકોની આશા બંધાયેલી છે। સાથે જ હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રમાણે લોકો પાયલોટનું ઉદ્ઘાટન કર્યું અને તે જ પ્રોજેક્ટનું તેમણે શિલાન્યાસ કર્યો હતો અને 3 વર્ષે તેમને ફળ પ્રાપ્ત થયું છે। ત્યારે તેઓ કહેતા હતા કે જ્યારે આ પ્રકારના શિલાન્યાસ કરીએ છીએ, વિકાસ કાર્યો કરીએ છીએ, ખાતમુહૂર્ત કરીએ છીએ ત્યારે લોકો કહેતા હોય છે પણ આનું રિઝલ્ટ શું? ત્યારે આજે રિઝલ્ટ દાહોદમાંથી સામે આવ્યું છે અને આજ મુદ્દે આપણે ચર્ચા કરવાના છીએ કરંટ ટોપિકમાં। અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જગદીશ મહેતા, વરિષ્ઠ પત્રકાર। જગદીશભાઈ, આપનું સ્વાગત છે। જી નમસ્કાર। જગદીશભાઈ, સૌથી પહેલા તો ઓપરેશન સિંદૂર અને સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 2 દિવસીય ગુજરાતની મુલાકાત કેવી રીતના જોવો છો? જુઓ મિત્ર, પહેલા તો એક ભારતીય તરીકે અને વડાપ્રધાન ગુજરાતના પણ છે એટલે ગુજરાતી તરીકે નૈતિક રીતે આપણે બિલકુલ એની સરાહના કરીએ છીએ, આપણા સૈન્યના શૌર્યને સલામ કરીએ છીએ। પણ આ વાત થઈ ભાવનાત્મક। ખરા અર્થમાં વાત એમ છે કે ભારતીય સરકારે જે સીઝ ફાયર કર્યું, ઓપરેશન સિંદૂર જે ચાલુ હતું પછી સીઝ ફાયર કર્યું, એ સીઝ ફાયર ગુજરાત નહીં સમૂચા દેશ માટે મિસ ફાયર સાબિત થયું। વડાપ્રધાન કે સરકાર લોકોના ગળે એ વાત ઉતારી શકી નથી કે સીઝ ફાયર શું કામ કર્યું અને કર્યું તો હિતમાં છે કે નહીં। અમેરિકાએ સીઝ ફાયર કરાવડાવ્યું, એને ખારીજ કરવામાં સરકારે જેટલી મથામણ કરી એટલી જ બીજી એક વાત કરીને ઉલઝનમાં નાખી દીધી। નરેન્દ્ર મોદીએ સ્વયં એમ કીધેલું કે જ્યારે આપણા તીનો સૈન્યને જ્યારે એણે પોતાનું શૌર્ય દાખવવાનું શરૂ કર્યું ત્યારે પાકિસ્તાની સૈન્ય અને સરકાર ગીડગીડાઈ, એટલે કે આપણી સામે ટળવળી ગઈ, એ કકળાટ કરી મૂક્યો, બચાવો બચાવો, અને એમ કે એટલે આપણે સીઝ ફાયર કર્યું। આ વાત સમૂચા હિન્દુસ્તાનને ગળે ઉતરી નથી અને કેવળ મારી તમારી કે સામાન્ય જનતાની વાત નથી। જીડી બક્ષી જેવા પૂર્વ સૈન્ય અફસર એણે પણ માથું કૂટ્યું, છાતી પીટી કે ભાઈ તમે જ્યારે જીતની કક્ષામાં હતા ત્યારે આ અર્ધું યુદ્ધ તમારે શું કામ આટોપી લેવું પડ્યું। હવે ભારતીય જનતા પાર્ટીની થિંક ટેન્ક માને કે ન માને, પણ જે સરહદી રાજ્યોમાં રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ અને સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કચ્છથી માંડીને દાહોદ ગણો કે રાજસ્થાનથી માંડીને કાશ્મીર ગણો, બધી જગ્યાએ જઈને જે અત્યારે બુદ્ધિપૂર્વકના માર્કેટિંગ કરી રહ્યા છે એ મારી દ્રષ્ટિએ તો ડેમેજ કંટ્રોલ છે। એ એટલા માટે કહું છું, આજની તમને વાત કરું, વડાપ્રધાન દાહોદમાં આવ્યા, 2 દિવસની મુલાકાતે છે, કચ્છમાં જશે, અમદાવાદ જશે, વડોદરામાં શો પૂરો કર્યો, અમદાવાદમાં સાંજના છે, ભુજમાં કાલે છે। બંને દિવસ દરમિયાન 82,950 કરોડ રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણ કે ખાતમુહૂર્ત વગેરે ડિજિટલી કરવાના છે। હવે આપને કહી દઉં, આ બધા આંકડાબાજીમાં આપણે પત્રકારોએ અંજાઈ જવું જોઈએ નહીં અને જનતાને બિલકુલ સાચી વાત કરવી જોઈએ। સાચી વાત એ છે કે આ બધો જ સરવાળો છે। આજે નવેસરથી એટલા રૂપિયા કઈ ટકડી ભરીને લઈ આવ્યા નથી, કોથળા ઠલવી દીધા નથી। આ તો એમનેમ પરંપરાગત રીતે વિકાસના કામો જે થતા જ રહેતા હોય છે એનો સરવાળો કરીને અહીંયા કહેવામાં આવે છે ને ડિજિટલી। તમે કલ્પના કરો, જો ડિજિટલી તમે આટલા, મેં જે સંખ્યા તમને બતાવી
82,950 કરોડ. તમે વિચાર કરો, ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડે પાકિસ્તાનને 12,000 કે 18,000 કરોડ રૂપરડી શું આપી, રૂપરડી શબ્દ વાપરું છું, એ શું આપી, તો પણ પાકિસ્તાન ફૂલાતું નતું. વળી પાછો ડેટકો જેમ મોઢું ફૂલાવીને આખલો બનવાની કોશિશ કરે એમ એને પાછી હુંકાર મંડીથી શરૂ કરવા કે ભારતને સામે અમે લડી લેશું. 18,000 કરોડ રૂપરડીની વાત છે. જ્યારે કે આજે નરેન્દ્ર મોદીએ 82,750 કરોડ રૂપિયાના વિકાસ કામોની જાહેરાત કરી. એનો અર્થ એમ છે કે આપણે કેટલું વિશાળ રાજ્ય છીએ. પણ વાત ઈ છે કે જો આટલા 1,000 કરોડ રૂપિયાની યોજનાઓનું તમે જો ડિજિટલી લોકાર્પણ કરી શકતા હો તો દાહોદ સુધી કે કચ્છ ભુજ સુધી તમારે ધક્કો ખાવાની જરૂર શું છે? જી, મારો બીજો સવાલ એ જ હતો, જગદીશભાઈ આપને અટકાવવા માંગુ છું. જે તમે લાસ્ટ વર્ડ બોલ્યા ત્યાંથી જ મારો બીજો સવાલ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પ્રકારના જે કરવામાં આવે છે રોડ શો, અને સાથે જ ભાજપ તેને કઈ રીતે રાજકીય લાભમાં પરિવર્તિત કરવાની યોજના ધરાવે છે, આ બીજો જ સવાલ હતો મારો. બિલકુલ, આમ તમે જુઓ તો આ કરુણ સવાલ છે, બીજો તો નહીં, કરુણ. કે ભાઈ કોઈના શેથાના સિંદૂર ભૂસાઈ ગયા, ત્યાર પછી જવાબદારીના રૂપે તમે એક્શન લીધા, જેના માટે તમને બેસાડવામાં આવ્યા છે. સમજી લ્યો, તમે પાકિસ્તાનની ઉપર સ્ટ્રાઇક કરીને ઉપકાર નથી કર્યો, બલકે ન કર્યો હોત તો તમે અપકાર કર્યો હોત. અપકાર એટલે કે અવગણના. એને બદલે તમે કાર્યવાહી કરી, સલામ છે. પણ આનું તમારો જે પ્રશ્ન છે એનો જવાબ છે, આનું માર્કેટિંગ ન હોવું જોઈએ, આનું તમે રાજનીતિકરણ ન હોવું જોઈએ. હવે તમે એટલે કે ભારતીય જનતા પાર્ટી, તમે જુઓ બધા સિંદૂરી, વડોદરામાં તો જે રોડ શો થયો, સિંદૂરી કલરની સાડી પહેરીને 30,000 મહિલાઓને હાજર રાખવામાં આવી. જો શબ્દ સમજી રાખજો, હાજર રાખવામાં આવી એટલે કે સ્વયંભૂ નહીં, બુદ્ધિપૂર્વક. હવે 30,000 ભારતીય જનતા પાર્ટીની બહેનો સિંદૂરની સાડીનો, એક સાડીનો મિનિમમ ખર્ચ તમે ને હું સમજી શકીએ. પછી બાકી બધા જ જે તમે મેકઅપ ગેટઅપ કરો, એક મહિલા, ભારતીય જનતા પાર્ટીની મહિલાને તૈયાર થતા મિનિમમ 1,000 રૂપિયા પકડો. હવે 30,000 તો ઈ બહેનો છે. હવે આટલો ખર્ચો તમે ખાલી રોડ શોમાં નરેન્દ્ર મોદીને સારું લગાડવા, ભારતીય જનતા પાર્ટીની ડૂબી ગયેલી શાખને થોડીક તારવા માટે થઈને કર્યો. આ 30,000 બહેનોએ ધારો કે એક સાવરણો લઈ અને જો વાળવાનું શરૂ કર્યું તો વડોદરા દેશનું સૌથી શ્રેષ્ઠ સ્વચ્છ શહેર બની ગયું હોત. અથવા વિશ્વામિત્ર નદીને સાફ કરવાની કોશિશ કરી હોત તો એ નિર્મળ જળવાળી બની ગઈ હોત. પણ ત્યાં નહીં આવે, ત્યાં કોઈ ભેગું નહીં થાય. તમને કોર્પોરેટરની ઓફિસમાં કોર્પોરેટર મળતો નથી, પછી પાછો તમારે ત્યાં પૂછવા આવતો નથી. આ તો નરેન્દ્ર મોદીને સારું લાગે અને ભવિષ્યમાં આપણને ક્યાંક લાભ મળી શકે એમ છે. એટલા બધા લાભાર્થીઓ હતા, ઉત્સવજનો નતા, જનતા નહોતી. આમાં ખામી શું રહી ગઈ? જો ભારતીય જનતા પાર્ટીએ ઓપરેશન સિંદૂરની કામયાબીને જ ઉત્સવમાં પલટાવી હતી તો એને ભારતીય સૈન્યને આગળ કરવાની જરૂર હતી અને જનતાને અને કોંગ્રેસને, વિપક્ષને સ્પેસિફાઈ એને જવાબદારી સોંપવાની. કારણ કે આ દેશનો મામલો છે, ભારતનો છે, કેવળ ભાજપનો નહીં. પરંતુ થાય છે કે હું નકરા ભાજપ વાળા તમને જોવા મળે છે, ભારત વાળા નહીં. આ તો મોટી ખામી છે મિત્ર. એટલે કઉ છું કે આ જે કામયાબી છે એ ભારતની છે, એને ભાજપ મુનવવાની કે ભૂનવવાની કોશિશ કરે, મારી દ્રષ્ટિએ એટલે કે એઝ એ જર્નાલિસ્ટ આપણે કેવું જોઈએ કે આ ઉચિત નથી એમ. જી જગદીશભાઈ જોડાયેલા રહેજો. હવે આપણી પાસે યોગેશભાઈ ચુડગર પણ જોડાઈ ગયા છે, રાજકીય વિશ્લેષક. યોગેશભાઈ, તમને સૌથી પહેલા એ સવાલ થઈ રહ્યો છે કે 26 મે 2014 ના રોજ વડાપ્રધાન બન્યા અને ત્યારથી અત્યાર સુધીની સફર તેમજ ગુજરાતના વિકાસમાં કેવા પરિવર્તનો આવ્યા છે, કેવી રીતના જોવો છો?
યોગેશભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો. જગદીશભાઈ આપની પાસે આવીશ. ઓપરેશન સિંદૂરની વાત કરી રહ્યા હતા અને સાથે જ રાષ્ટ્રવાદની ભાવના જે પ્રબળ બનતી જોવા મળી રહી છે તેની વાત કરી રહ્યા છે. તો આ પ્રવાસ દ્વારા રાજકીય કેવી રીતે જોડી શકાય આ બંને ઘટનાને? યોગેશભાઈ ચુડગરનો અવાજ બરાબર નથી આવતો, જી જી એટલે હું એનો જવાબ, તમારા પ્રશ્નનો જવાબ હું આપી દઉં, જી જેથી કરીને ઓડિયન્સને એ વિષયની પણ ખબર પડે. એમાં કોઈ બે મત નથી કે નરેન્દ્ર મોદીની સરકાર 26મી મે 2014માં જયારે વડાપ્રધાન બન્યા ત્યારથી માંડીને 11 વર્ષના શાસનમાં ભારતે કલ્પનાતીત વિકાસ કર્યો છે, એમાં કોઈ સંદેહ નથી. અત્યારે તમે જુઓ, દાહોદમાં એણે મેડ ઇન દાહોદનું લોકોમેટિવ એન્જિન નું સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. 9,000 હોર્સ પાવરનું એન્જિન આપણે પેદા કર્યું. અને કલ્પના કરો, અત્યારે ભારતમાં બનતા કોચિસ એટલે કે રેલવેના ડબ્બાઓથી માંડીને ઉપકરણો બાકીના ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, સાઉદી અરબ, મેક્સિકો, એ બધા જર્મની, ઇટલી, સ્પેન, એ બધામાં જાય છે. આ કઈ જેવી તેવી વાત નથી. અને ભારત જે આત્મનિર્ભરની નરેન્દ્ર મોદી વાત કરે છે, 100% આપણે એમાં કલ્પનાતીત ફતેહ પણ મેળવી છે, ને વિશ્વ ચકાચોંધ થઈ જાય એવી એમાં આપણે ફતેહ મેળવી છે, એમાં કોઈ સંશય નથી. જુઓ, બે પાસા છે. હંમેશા પત્રકારની દ્રષ્ટિએ જે સાચું તે સાચું કેવું જોઈએ. જે ખામી મેં ઓપરેશન સિંદૂર વાળી વાતમાં પોલિટિકલ એન્ટર કરવાની વાત હતી, એમાં મેં ટીકા કરી. તો આ વાતની સાથે પણ મારે કેવું જોઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં ભારત સરકારે અથવા તો ભારત દેશે જે પ્રગતિ કરી એ ન ભૂતો ન ભવિષ્યથી છે. અત્યારે પણ વડાપ્રધાને એની અહીંની જે દાહોદમાં સભા હતી એમાં એક બુદ્ધિપૂર્વકના 2 વાક્ય કીધા છે. એક તો એને કીધું કે વિદેશ, મેં અહીંયા દાહોદમાં એમ કે જે આ 9,000 હોર્સ પાવરનું લોકોમેટિવ એન્જિન મેં અહીંયા એમ કે ફેક્ટરી નાખીને આપણે ભારતે પેદા કર્યું. તો એને જનતાને એક શપથ લેવડાવ્યા. તિરંગા ઝંડાની છાંયમાં એને કીધું, તિરંગા ઝંડાની નીચે તમે લોકો જુઓ. હવે તમે મને કહો કે વિદેશી ચીજ વસ્તુ, ખાસ કરીને એને બુદ્ધિપૂર્વક કીધું કે ગણપતિજીનો હમણાં તહેવાર આવે તો પણ આપણે ઝીણી આંખ વાળા ગણપતિ એટલે ચીન. અને પછી કીધું કે આપણે હોળી હોય કે દિવાળી હોય, કલર હોય કે ફટાકડા હોય, આપણે ચીનના વાપરીએ છીએ. એને બદલે આપણા ઘરેલું ઉત્પાદન જે ઉત્પાદકો છે એને ભલે 5 રૂપિયા આપણને મોંઘા પડે, પણ ઘી ઢોળાશે તો પણ ખીચડીમાં ઢોળાશે. એટલે આપણા ઉદ્યમીઓ જે છે એને મદદરૂપ થાવ. આ બહેતરીન વાત કરી. અને વિકસિત વાળી વાતમાં તો એમાં કોઈ સંદેહ નથી કે ભારતે નરેન્દ્ર મોદીના શાસનમાં બેહિસાબ વિકાસના દ્વારો જે છે એને આયામો સર્જ્યા છે, કીર્તિમાનો સ્થાપિત કર્યા છે. એટલે એના માટે થઈને નરેન્દ્ર મોદીએ જે હાર્ડ વર્ક કર્યું છે, સ્માર્ટ વિથ હાર્ડ, કારણ કે એક પણ દિવસની રજા વગર વ્યક્તિએ કામ કર્યું છે. આપણે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી માંડીને અત્યારે 11 વર્ષના પ્રધાનમંત્રી સુધીના ગાળાના બિલકુલ નજર સાક્ષી છીએ કે એ વ્યક્તિએ કોઈ પણ પ્રકારની રજા નથી ભોગવી કે એક પણ ક્ષણ વેડફી નથી. એને એશિયાનું સૌથી મોટું લોકોમેટિવ એન્જિન. જી, જે આ એન્જિનની વાત કરી રહ્યા છે ત્યારે આપણે મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયાની પહેલની બી વાત કરીએ અને આત્મનિર્ભર ની પણ વાત કરીએ ત્યારે એક ખરેખર કહેવાય તો હવે ચરિતાર્થ થતું જોવા મળી રહ્યું છે. કારણ કે અવારનવાર વિપક્ષ દ્વારા પણ કે આ પ્રકારના શિલાન્યાસ થાય છે કે આ પ્રકારના પ્રોજેક્ટો થાય છે, પરંતુ તેનું રિઝલ્ટ નથી મળતું. પણ આ 3 વર્ષે રિઝલ્ટ મળ્યું છે તેને કેવી રીતના જોજો, સાથે જ દાહોદના સ્થાનિક લોકોને પણ મોટી રોજગારી મળી શકશે. બિલકુલ, એમાં કોઈ સંશય નથી. આ નરેન્દ્ર મોદીનું જે વિઝન છે એ કેટલાક એટલે કે વિપક્ષી કયો તો વિપક્ષી લોકો અને આલોચકો કયો તો આલોચકો એને પેલા તો ગળે ઉતરે એવું નથી. કારણ કે એ કલ્પના સે પરે હે. નરેન્દ્ર મોદીએ પોતે ઘણી વખત કીધેલું છે કે મને નાનું વિચારવાની બહુ મજા નથી આવતી. એટલે એને સ્ટેચ્યુ કરે તો પણ વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ સરદાર પટેલનું નર્મદાના કાંઠે મૂક્યું. એનું દરેક વસ્તુ વૈશ્વિકરણનું એટલે વર્લ્ડ લેવલનું જ હોય છે. એને એટલે જેમ વામણા લોકો વિરાટ વ્યક્તિત્વનું માપ આંકી શકતા નથી, એવી રીતે કેટલાક સંકુચિત માનસ ધરાવનારા લોકો નરેન્દ્ર મોદીના વિઝનને માપી શકતા નથી. આપની જાણ ખાતર આત્મનિર્ભર, મેડ ઇન ઇન્ડિયા એ જે શબ્દો હતા જે તે સમયે જે લોકો એને ચુનાવી જુમલા માનતા હતા, એ લોકોને હવે પ્રતીતિ થાય છે
કે ભારત તેજ ગતિથી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ભયંકર આગળ વધી રહ્યું છે. આપણે સ્માર્ટફોન, તમે વિચાર કરો, હમણાં ડોનાલ્ડ ટ્રમ્પે એપલના વડાને કીધું કે તમે જો ભારતમાં મોબાઈલ બનાવશો તો અમેરિકામાં વેચવા વખતે 25% ટેરિફ અમે તમારી પર લગાડશું. તો પણ એ એપલના વડાએ કીધું કે ભવિષ્યમાં જે કરવું હોય તે, અત્યારે અમે જે કર્યું છે તો અમે ભારતમાં બનાવવાનું ચાલુ રાખીશું. 6 કરોડ જેટલા મોબાઈલ પ્રતિ વર્ષ અમે ભારતમાં બનાવીશું. અને આપની જાણ ખાતર ભારતમાં એપલના મોબાઈલ બને છે, અમેરિકામાં જે નિકાસ થાય છે એમાં સૌથી મોટો હિસ્સો ભારતમાં બને છે. કલ્પના કરો, આવું ક્યારે હતું? આપણે સકોરું લઈને અમેરિકા સહિતના વિકસિત રાષ્ટ્રો પાસે હંમેશા ભીખ માંગતા હતા. એક જમાનામાં એમ કહેતો ચાલે, જે શબ્દ બિલકુલ આપણને જચતો નથી, પણ આપણી છાપ એવી હતી કે આપણે ગરીબ, પછાત, શોષિત, પીડિત, વંચિત એવો દેશ છે. એટલે આપણે વિકસિત રાષ્ટ્રોની સામે હંમેશા સકોરું લઈને, જેમ અત્યારે પાકિસ્તાન ઉભે છે એવું આપણે ઉભા રહેતા હતા. એને બદલે આપણે દક્ષિણ એશિયાઈ અનેક રાષ્ટ્રોમાં આપણે સહાય કરી રહ્યા છે, આર્થિક થી માંડીને બધી જ પ્રકારની. આપણે સ્માર્ટફોન અત્યારે મેક ઇન ઇન્ડિયામાં બનાવી રહ્યા છે, ગાડી બનાવી રહ્યા છે, રમકડા બનાવી રહ્યા છે, શસ્ત્ર બનાવી રહ્યા છે, દવાઓ બનાવી રહ્યા છે, બલકે નિકાસ કરી રહ્યા છીએ. રેલવે, મેટ્રો, આ બધું જે છે, તમે જો ટેકનોલોજી, બધું આપણે ત્યાં અત્યારે પર્યાપ્ત પ્રમાણમાં બની રહ્યું છે. એટલે આપણે એવું કોઈ માનવાને કારણ નથી કે નરેન્દ્ર મોદીના જે તે સમયના જે શબ્દો હતા એ કેવળ ચુનાવી જુમલા હતા, બલકે એનું વિરાટ વિઝન હતું, જેનો સાક્ષાત્કાર હું, તમે અને સમૂચો દેશ અને સમૂચો વિશ્વ અત્યારે નજર સમક્ષ જોઈ રહ્યા છીએ. જી યોગેશભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે? હાજી સર, હવે તમારો અવાજ ક્લિયર આવે છે. યોગેશભાઈ, સૌથી પહેલા તો 26 મે 2014 થી 26 મે 2025 વિકાસ કાર્યો, શિલાન્યાસ, ખાતમુહૂર્તને કેવી રીતના જુઓ છો, ને ઓપરેશન સિંદૂર અને આ પ્રકારના ભવ્ય કાર્યક્રમ, ચુનાવી જુમલા, કેવી રીતના જુઓ છો આખી ઘટનાને? યોગેશભાઈ, આપને અટકાવવા માંગુ છું, હજુ પણ આપનો અવાજ ક્લિયર નથી આવ્યો. જગદીશભાઈ, જે રીતના ચુનાવી જુમલાની વાત કરી, સાથે જ મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયાની વાત કરી, અને જે પ્રમાણે શિલાન્યાસ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, થોડી મોડી 3 વર્ષે પણ આપણે જે અત્યારે લોકોમોટિવ પાયલોટ જે આપણે એન્જિન બનાવ્યું છે, જે મેડ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા છે, અને સાથે જ મોટા પ્રમાણમાં રોજગારી પણ મળવાની છે. બીજો સવાલ એ થઈ રહ્યો છે કે પ્રધાનમંત્રીના આગમન પહેલા જે પ્રમાણે આપણા ભવ્ય રોડ શો નું આયોજન થાય છે, તેની તૈયારીઓ કરવામાં આવે છે, ભવ્ય સ્વાગત પાછળ ભાજપની કઈ વ્યૂહરચના કામ કરી રહી છે? જુઓ મિત્ર, ભાજપનું તો એક મુદ્દાનો કાર્યક્રમ છે, 12 માસ 24 કલાક ચૂંટણી લક્ષી કાર્યક્રમો કરવા, અને થાય છે પ્રજાના કામો, પણ એના લક્ષ્યમાં, એના કેન્દ્રમાં, જેમ અર્જુનને આખા ઝાડવામાંથી ન ઝાડવું, ન ડાળખી, ન પાંદડા, ન કાંઈ, ચકલી પણ નહીં, ચકલીની આંખ દેખાતી હતી, એવી રીતે ભારતીય જનતા પાર્ટીને કેવળ ચૂંટણી દેખાય છે. અત્યારે તમે જુઓ, નરેન્દ્ર મોદીના 2 દિવસના કાર્યક્રમ છે. વડોદરામાં રોડ શો થઈ ગયો, અમદાવાદમાં થવાનો છે, અને કાલે ભુજમાં થશે સભા અને રોડ શો. તમે કલ્પના કરો, જો 30,000 બહેનો વડોદરામાં અમુક પ્રકારના વેશ પરિધાન, એટલે કે સિંદૂર કલરની સાડી પહેરીને, આ તો ખાલી બહેનોની જ વાત છે, આખો તામજામ તમે જુઓ તો હજારોની સંખ્યામાં પોલીસ કર્મી, હોમગાર્ડ, અર્ધસૈનિક દળો, ભારતીય જનતા પાર્ટીના પુરુષના જે એટલે મેન, બાકી વિમેન્સ, અને આખું સૈન્ય, આપણું વહીવટી તંત્ર, વડા મુખ્યમંત્રીથી માંડી અને તલાટી કે સરપંચ કે શિક્ષક સુધી, આ બધા જ અત્યારે 2 દિવસ સુધી કેવળ ને કેવળ નરેન્દ્ર મોદીની આગતા સ્વાગતામાં, કે એને સારું લગાડવા માટે થઈને પ્રાણ હોમી દે એમ કયો તો હાલે. આવી ઝંખના ક્યારે જનતા પ્રત્યેના કામમાં કેમ થતી જોવા નથી મળતી? બસ પ્રશ્ન એટલો જ છે. વડાપ્રધાન આપણા યશસ્વી છે ને, એને એના રૂપ બધું થવું જોઈએ, પણ એક તરફ તમે ડિજિટલી ઇન્ડિયાની વાત કરો છો, ડિજિટલ ઇન્ડિયા,
તો બીજી તરફ તમારે આ તથાકથિત રોડ શો કરવાની શું જરૂર છે? અને તમારા તથાકથિત રોડ શો થી 26 બહેનોના જે સુહાગ ઉજળી ગયા છે એના ત્રાસવાદીઓ જ્યાં સુધી નથી મરતા ત્યાં સુધી એ બેન દીકરીઓને કોઈ કાળે સંતોષ થાય એમ નથી. તમે સીઝ ફાયર તમારી રીતે કરી દીધું, જનતાએ નહીં. એટલે ભારતીય જનતા પાર્ટી તો હમણાં ગુજરાતમાં ગ્રામ્ય પંચાયતોની 4000 ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી છે અને કડી અને વિસાવદરની ધારાસભાની પેટા ચૂંટણી છે. હવે એને એમાં લાભ મળે. કારણ કે એક વસ્તુ તમને કહું, લોકોના મગજમાં એક વાત તો ચોક્કસ રહી ગઈ છે, ખટકો શું રહી ગયો? તમે સીઝ ફાયર કર્યું બરાબર નથી કર્યું, બસ આ એક વાક્ય છે. કોઈના ગળે ઉતરતું નથી કે ભાઈ જ્યારે આપણે જીતની વ્યવસ્થામાં હતા તમારે સીઝ ફાયર કરવું શું કામ જોઈએ? એને કારણે નરેન્દ્ર મોદીની અને ભારતીય જનતા પાર્ટી બેયની શાખને થોડોક ધક્કો લાગ્યો હતો. એટલે અત્યારે આ તામ જામ ને તાસીરા થઈ રહ્યા છે. કરોડો રૂપિયાનું એમાં આંધણ થશે, જેને ધુમાડો કહી શકાય. પ્રોડક્ટિવિટી કાંઈ નહીં, મારા ને તમારા જનતાના પૈસે આ તાગડધીના એટલા રોડ બ્લોક થશે, બેરિકેડ લાગી જશે, સૈન્ય આવી જશે, હોમગાર્ડ આવી જશે, સરપંચ થી માંડીને સંસદ સુધીના લોકો ટોળા ને ટોળા 2-4 હજાર એસટી બસ, એ બસના રૂટ કેન્સલ કરીને બધી બસમાં માણસોને ભરી ભરીને સભા સ્થળે લાવવાના. અત્યારે દાહોદમાં પણ 1.5 લાખ લોકો ત્યાં ભેગા કરવામાં આવ્યા. તમે કલ્પના કરો, એકબીજાના સગા સંબંધી આપણે હોઈએ તો લગ્ન પ્રસંગ કે કોકને ખરખરે જઈ નથી શકતા. શું તમે એમ માનો તો નરેન્દ્ર મોદીને સાંભળવા બધા ઉમટી પડે? નહીં. આ ભેગા કરવામાં આવેલા છે. એને ફૂડ પેકેટ, એને આવવા જવાના ટિકિટ ભાડા, આ છે તે છે. એટલે તમે કલ્પના કરો, એનો ડોમ બને 8-9 કરોડ રૂપિયાનો તો ડોમ હોય છે, જે સેન્ટ્રલી એસી જેવો, જેમાં પાણીના ફુવારા આવે છે જેથી લોકોને ગરમી ન લાગે. તો ભાઈ આટલું મોટું તમે કોઈ એવી નો ડાઉટ કે તમે આપણા સૈન્યએ બધી કામગીરી કરી, પરંતુ એ અધકચરી છે. એને તમે પૂર્ણપણે પોલિટિકલી ભૂંજવવાની કોશિશ કરવામાં છતાં કરવામાં આવી રહ્યું છે. અને આ 2 દિવસમાં તમે જો ખરેખર કોક આરટીઆઈ કરીને હિસાબ માંગે, હોમગાર્ડ થી માંડીને ફૂડ પેકેટ સુધીનો, અને ડોમ થી માંડીને ખુરશી સુધીનો, માઇક થી માંડીને ફૂલ સુધીનો, પાણી થી માંડીને પરસેવા સુધીનો અબજો રૂપિયા થાય, હું તમને કહું. હવે આટલા ખર્ચા કરવા કરતા તો અહીંયા ગુજરાતમાં હીરાના રત્ન કલાકારો જે 3 વર્ષથી મંદીના કારણે 17 મહિનામાં 76 જણાએ આપઘાત કરી નાખ્યો, એનું જે રાહત પેકેજ 2 દિવસ પહેલા સરકારે જાહેર કર્યું એ બટકા જેવું છે, હાવ વાહિયાત. એમાં આપ્યું હોત તો વધારે સારું થાત. એટલે વાત એ છે કે જગદીશભાઈ, સમયનો અભાવ છે, આપને પણ બીજી જગ્યાએ જોડાવાનું હશે. જે રીતના ટૂંકમાં કહેશો કે 2014 થી અત્યાર સુધીનું વિકાસ યાત્રા, શિલાન્યાસ યાત્રા અને ખાતમુહૂર્તની યાત્રા સામે ચરિતાર્થ તો થયું છે, સવાલો પણ ઘણા છે, જવાબો નથી મળી રહ્યા, પણ ટૂંકમાં જણાવજો કેવી રહી સફર, અને આ જે યોજનાઓ આવી રહી છે સાથે જ આ ભવ્ય આયોજન છે તેને કેવી રીતના જોશે ટૂંકમાં? એક જ ટૂંકમાં નહીં, એક જ લીટીમાં નરેન્દ્ર મોદી જો તાસીરા બંધ કરે, ભારતીય જનતા પાર્ટી તાસીરા બંધ કરે તો અત્યારે થયો એના કરતા 3 ગણો વિકાસ થઈ જાય. ધેટ્સ ઓલ. જગદીશભાઈ, આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો જે પ્રમાણે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસની મુલાકાતે છે, સાથે જ શિલાન્યાસો થઈ રહ્યા છે, ખાતમુહૂર્ત થઈ રહ્યા છે પ્રોજેક્ટના, અને જે પ્રમાણે હાલ અત્યારે એક ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે આખા ગુજરાતની અંદર, ત્યારે સવાલ તો એક જ થઈ રહ્યો છે કે જે સીઝફાયર કરવામાં આવ્યું ને, જ્યારે જીત ઉપર હતા ત્યારે યુદ્ધ કેમ અટકાવી દેવામાં, તેવા અનેક સવાલ થઈ રહ્યા છે. અને જે જગદીશભાઈએ પણ કહ્યું કે જ્યારે સિંદૂર કોણે હટાવ્યું તે લોકો પણ આપણી પાસે આવ્યા નથી, તો કેવી રીતના આ પ્રકારનું રાજકીય જે અત્યારે જોવા મળેલું છે ભવ્ય આયોજન તે કેટલું યોગ્ય છે, તેવા અનેક સવાલ થઈ રહ્યા છે. આવી જ રીતના કરંટ ટોપિકમાં નવા વિષય સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.